સોલંકીએ ફરી એકવાર હર્ષ સંઘવીના રાજીનામાની માંગ ઉઠાવી છે। બ્રિજરાજ સોલંકીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું, ગુજરાતના યુવાન તરીકે હું ગુજરાતના ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામું માંગવા આવ્યો છું, કારણ કે આ ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત છે અને આ ગુજરાતમાં દારૂબંધી છે। છતાં પણ વિધાનસભામાં આંકડાઓ આપ્યા કે 14 લાખથી વધારે ગુજરાતી નશીલા પદાર્થના બંધાણી બન્યા છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં બ્રિજરાજ સોલંકી આ મુદ્દે શું કહી રહ્યા છે। નમસ્કાર, જય હિન્દ દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી। મિત્રો, ગુજરાતના એક યુવાન તરીકે ફરીવાર હું આ ગુજરાતના ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગવા માટે આવ્યો છું, કારણ કે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે। આ ગુજરાતની અંદર દારૂબંધી છે, નશાબંધી છે, છતાં પણ ગુજરાત વિધાનસભામાં આંકડો આવે છે કે 14 લાખ કરતા પણ વધારે ગુજરાતીઓ નશીલા પદાર્થોના બંધાણી બન્યા છે। એમાં 12 લાખથી વધારે પુરુષો છે અને 2 લાખથી વધારે મહિલાઓ પણ છે। અને અમદાવાદમાં જે ખાનગી અને સરકારી રિહેબ સેન્ટરો છે એમાં સંખ્યાઓ ખૂબ વધી રહી છે। મહિને 600, 700 લોકો લાઇનમાં ઊભા હોય છે। આ તો માત્ર અમદાવાદના આંકડાઓ છે। આવા રાજકોટ હોય, જામનગર હોય, ભાવનગર હોય, અલગ અલગ જગ્યાઓમાં રિહેબ સેન્ટરોમાં સંખ્યાઓ ગુજરાતના યુવાનોની ખૂબ વધી રહી છે। ગુજરાતના યુવાનો દિવસે ને દિવસે ડ્રગ્સના કારણે, દારૂના કારણે ખતમ થઈ રહ્યા છે। વિધાનસભાના આંકડાઓ એવું કહે છે કે 2 વર્ષમાં ગુજરાતની અંદર 3162 કિલો ડ્રગ્સ પકડાણું અને 1 વર્ષમાં 260 કરોડ રૂપિયાનો દેશી અને વિદેશી દારૂ પકડાણો। મિત્રો, આપણે આ કેવા ગુજરાતમાં જીવી રહ્યા છે। એક બાજુથી મુન્દ્રા પોર્ટ હોય, કંડલા પોર્ટ હોય, પોરબંદર હોય, પીપાવાવ હોય, આ એન્ટ્રી પોઈન્ટ બની ચૂક્યું છે અને ગુજરાત આખા દેશના ડ્રગ્સ માફિયાઓ માટે એક સ્વર્ગ સમાન બની ચૂક્યું છે। મને તો એવું લાગે છે કે હર્ષ સંઘવીએ ખુલ્લો દોર આપી દીધો છે આ ડ્રગ્સ માફિયાઓને કે ગુજરાતમાં આવો અને ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર કરો અને ગુજરાતના યુવાનોને બરબાદ કરો। હર્ષ સંઘવી સદંતર નિષ્ફળ ગયા છે। ગુજરાતના જે યુવાનો છે બરબાદ થઈ રહ્યા છે, ખતમ થઈ રહ્યા છે। એના માત્ર ને માત્ર કોઈ જો જવાબદાર હોય તો એ હર્ષ સંઘવી છે। આજ દિન સુધીમાં ડ્રગ્સ પકડાય છે, પરંતુ કોણ ગુજરાતમાં ડ્રગ્સ લાવે છે ને ક્યાં વેચવા જવાના છે એ ક્યારેય પકડાતા નથી। ક્યારેય કોઈના નામ બહાર આવતા નથી। ક્યારેય સાંભળવામાં નથી આવતું કે કોને જેલમાં મોકલ્યા કે કોને ફાંસીના માચડા ઉપર ચડાવી દીધા। આ 100% એવું લાગી રહ્યું છે કે આમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ પણ ઇન્વોલ્વ છે અને ભ્રષ્ટ નેતાઓનું પણ આમાં ઇન્વોલ્વ છે। હું ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું કે કેવા ગુજરાતમાં આપણે જીવી રહ્યા છીએ, જ્યાં એક બાજુ આપણા યુવાનો નોકરી માંગે છે ત્યારે નોકરી આપી નથી શકતા, પોલીસ આગળ એમને માર ખવડાવે છે, ખોટા કેસો કરે છે, જેલમાં નાખે છે, અને બીજી બાજુ એમનું ધ્યાન ભટકાવવા માટે ડ્રગ્સના રવાડે ચડાવે છે। આપણે સૌએ જાગૃત થવું પડશે, આપણી આત્મા જગાડવી પડશે। ડ્રગ્સ અને દારૂ બંધ થઈ શકે એમ છે, પરંતુ હાથે કરીને આ બંધ કરવામાં નથી આવતું, કારણ કે ગુજરાતની અંદર 1 વર્ષમાં 1 લાખ કરોડ કરતા પણ વધારે ડ્રગ્સ અને દારૂનો વેપાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓ પેટ ભરીને પૈસા કમાય છે। ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે જાગો, તમારી આત્મા જગાડો। ક્યાં સુધી આપણે આ લોકોની ગુલામી સહન કરશું? અને આ વિડીયોના માધ્યમથી આ ગુજરાતના ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ કહેવા માંગુ છું કે થોડી પણ શરમ બચી હોય તો તાત્કાલિક ધોરણે રાજીનામું આપો અને ગુજરાતની અંદર જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે એને સંભાળો, નહીતર આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ આંદોલન કરવાની અમારી તૈયારી છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। બ્રિજરાજ સોલંકીની વાતથી તમે કેટલા સહેમત છો અને શું વિચારો છો, અને તેઓએ જે માંગ કરી છે એના વિશે પણ તમે શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।